વધુ એક મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટમાં શાળાના પ્રિન્સિપાલ નિર્દયી બન્યા છે। જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીને માર મારતા પ્રિન્સિપાલ કેમેરામાં કેદ થયા છે। પ્રિન્સિપાલે માસૂમ વિદ્યાર્થીને જાહેરમાં તમાચા માર્યા હતા। 16 જાન્યુઆરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિદ્યાર્થીને માર મારવા મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી। વિગતો સાથે સંવાદદાતા હરીશ બાલિયા જોડાઈ ગયા છે। હરીશ, જે પ્રકારે વિદ્યાર્થીનીને પ્રિન્સિપાલ તમાચા મારતા દેખાઈ રહ્યા છે, સીસીટીવી પણ સામે આવ્યા છે, કોઈ કાર્યવાહી અત્યાર સુધી નથી થઈ, શું વિગતો છે? જી હરેશ, તો કદાચ મારો અવાજ સંવાદદાતા સુધી નથી પહોંચી રહ્યો, પરંતુ આ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। રાજકોટમાં એક પ્રિન્સિપાલ નિર્દયી બન્યા છે અને જાહેરમાં વિદ્યાર્થીને તમાચો મારતા નજર આવી રહ્યા છે। આ ઘટના 16 તારીખની છે, પરંતુ તેને લઈને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ, પરંતુ જાહેરમાં એક વિદ્યાર્થીને તમાચા માર્યા હતા। પ્રિન્સિપાલે માસૂમ વિદ્યાર્થી ઉપર હાથ ઉપાડ્યો હતો। આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે। 16 જાન્યુઆરીની આ ઘટના છે। હરેશ જોડાઈ ગયા છે। હરેશ, શું વધુ વિગતો આ ઘટનાને લઈને અત્યારે સામે આવી રહી છે? તો હાલ આપણે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે ઉભા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા હતા કે એક સ્ટુડન્ટને છે તે માર મારવામાં આવી રહ્યો હતો, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ત્યારે આ એક્સક્લુઝિવ હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ઘટના બની હતી કે જે પ્રિન્સિપલે જે માર મારવામાં આવ્યો ત્યારબાદ વાલીઓએ આયા તોડફોડ કરી હોય તેવી પણ વાત છે આ સ્કૂલમાંથી સામે ક્યાંક ને ક્યાંક આવી રહી છે। ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। હાલ જોઈ શકો છો જે આ બારીઓ છે તે બારીઓ નવી નાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। અને આયા જ્યાં સૂત્રોના જણાવ્યા મુજબ આયા તોડફોડ વાલીએ કરી હોય તેવા દ્રશ્ય છે। ત્યારે હું મારા કેમેરામેનને કહું આપણે દ્રશ્ય બતાવશે કે જે જગ્યા ઉપર તોડફોડ થઈ છે આ તે તેના સીસીટીવી કેમેરામાં છે, બતાવવા માંગતા નથી। હાલ આ કાચ છે, આ બારીના કાચ છે, આપ જોઈ શકો છો બારીઓ નવી નાખવામાં આવી છે। આ તમામ જગ્યા ઉપર કાચ છે એ જોવા મળી રહ્યા છે। તેને લઈને વાલીએ તોડફોડ કરી છે। સીસીટીવી કેમેરાના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો ઉપર સીસીટીવી કેમેરો પણ છે, પરંતુ પ્રિન્સિપલ છે આ બાબતે કશું કહેવા માંગતા નથી અને તોડફોડ થઈ છે। જી હર્ષ, આભાર જાણકારી માટે। તો જે પ્રકારે પ્રિન્સિપાલ નિર્દયી બન્યા અને જાહેરમાં વિદ્યાર્થીનીને માર માર્યો હતો, ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જોકે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જેમાં વિદ્યાર્થીને માર મારતા પ્રિન્સિપાલ કેમેરામાં પણ કેદ થયા છે। વિદ્યાર્થીનીને જાહેરમાં તમાચા માર્યા હતા। 16 તારીખની આ ઘટના હોવાનું સામે આવ્યું છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે પ્રિન્સિપાલ દ્વારા જાહેરમાં જ વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો છે। જોકે હજુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ। મહત્વનું છે કે પ્રિન્સિપાલ નિર્દયી બન્યા હોય અને તેમ વિદ્યાર્થીનીને જાહેરમાં અન્ય વિદ્યાર્થીઓની સામે થપ્પડ મારતા નજર આવી રહ્યા છે। આ ઘટના 16 તારીખની છે। જો કે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી થઈ, પરંતુ વિદ્યાર્થીને આ પ્રકારે માર મારવામાં આવ્યો છે પ્રિન્સિપાલ દ્વારા, જેના ફૂટેજ અત્યારે સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જાહેરમાં વિદ્યાર્થીનીને માર મારવામાં આવી રહ્યો છે।